આજની ધર્મકથા. પ્રણામ. શ્રી વર્મકુમાર એમના જીવનના ચરિત્રના અંતિમ પડાવમાં એ હવે જ્યારે પાછા પોતાના જીવનની આવી અનેકવિધ પરાક્રમોથી વિદ્વત્તાથી સુશોભિત એવી યાત્રા કરી અને પોતાના નગરમાં આવે છે. એ પછી પોતાના પિતાજી અને નગરજનો દ્વારા અવર્ણનીય એવો બહુમાન, અહોભાવ અને એવું સ્વાગત એ પામે છે. દિવસો કેટલાક વીતે છે અને એક પ્રસંગ બને છે. પ્રસંગ અત્યારે અહીંયા મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આ પ્રસંગથી એમના પિતાશ્રી નરપુંગવ રાજા એમને વૈરાગ્ય પ્રગટે છે. પરમાત્માના શાસનની અંદરમાં અનેકવિધ કથાઓ છે, અનેકવિધ ચરિત્રો છે. આપણે પણ કદાચ ધર્મકથાના માધ્યમથી અનેક કથાઓ અલગ અલગ પ્રકારની સાંભળી છે, ચરિત્રો સાંભળ્યા છે. એમાંના ઘણા બધા વ્યક્તિઓના વૈરાગ્યના નિમિત્તો એ પણ આપણે સાંભળ્યા છે. આ જે નિમિત્ત છે, આ જે પ્રસંગ છે, એ સાંભળતા આપણને ખરેખર કંઈક એવું થાય કે આવો પ્રસંગ પણ વૈરાગ્ય પમાડી શકે એવું આ નિમિત્ત છે. શુભતાના અનેક સ્થાનો હોય, આલંબનો હોય, અને એમાંના કોઈક સ્થાનને પામી અને જીવ વૈરાગ્ય પામે, દીક્ષા લેવા માટે તત્પર થાય, એ બહુ સહજ સ્વીકાર્ય છે. અહોભાવ છે પણ છતાંય સહજ સ્વીકાર્ય છે કે ભાઈ એ સ્થાનો જ એવા છે કે જે સ્થાનોમાંથી વૈરાગ્ય ન પ્રગટે તો આશ્ચર્ય છે. પણ કોઈ વ્યક્તિ કોઈક નબળા પ્રસંગ, નબળી વૃત્તિ, નબળી વિચારધારા એને પામી અને વૈરાગ્ય લે, વૈરાગ્યપ્રદ બને અને છેક દીક્ષા લેવા સુધીનો નિર્ણય લે એક રાજા, આટલો મોટો રાજા. આવા પ્રસંગો બહુ જવલ્લે સાંભળવા મળે એવા છે. એમાંનો આ પ્રસંગ કાંચીપુરીની એક અનુપમ નર્તકી નામ કામસેના એ પોતાના વૃંદ સાથે ચંદ્રપુર આવી. નરપુંગવ રાજા પાસે એમને ત્યાંથી કોઈ આવ્યું અને નૃત્ય પ્રદર્શિત કરવાની પરવાનગી માંગી. રાજાને એવું લાગ્યું કે આપણે ઘણા ઉત્સવો કર્યા કુમાર આવ્યા પછીથી, પણ આ એક વિશેષ કુમાર માટેની એક ભેટ રહેશે. એ સમય પણ હતો કે જ્યારે આવા જીવંત તત્વો સાથે, જીવંત તત્વો દ્વારા થતી કળાઓ, એના દર્શન દ્વારા લોકો પોતે પોતાને આનંદિત કરતા. એન્ટરટેનમેન્ટ માટેનો આ એક લાઈવ, જેને કહી શકાય એવા નિમિત્તો આ બધા હતા. રાજાની હા મળી, વૃંદ તૈયાર થયું, દિવસ નિયત થયો, નૃત્યની સભા ભરાઈ, પ્રેક્ષકોથી છલકાઈ ગયેલું સભા મંડપ. નર્તકી કામસેના આવે પહેલાં જ પ્રજાજનો, પરદેશથી આવેલા લોકો, અનેકવિધ લોકો સાથે આ આખી સભા મંડપની રોનક એ અલગ રીતે છવાયેલી હતી. રાજા પધાર્યા, કુમાર પધાર્યા અને હવે વૃંદ સાથે કામસેના એ જે સ્ટેજ જેવું બનાવ્યું હોય ત્યાં એની પધરામણી થઈ. રાજાની આજ્ઞા થઈ અને નૃત્યનું પ્રારંભ થયો. સમય વીતતો ગયો, એક પછી એક એટલા અદ્ભુત નૃત્ય આવવા લાગ્યા. સભા મંત્રમુગ્ધ બની ગઈ, નિરખતી જ રહી. સમય જાણે થંભી ગયો. એ રીતે લોકો આશ્ચર્ય સાથે આ કળાના દર્શન કરતા હતા. આ આનંદ, આ મજા એ જ્યારે એના ટોચ કક્ષાએ હતી ત્યારે એક નાનકડી પણ ધ્યાન આકર્ષક એવી ઘટના બની.
રાજાની સભામાં એટલે આ સભાની અંદરમાં એક કલાવંત એવો પરદેશી નટ બેઠેલો હતો વ્યક્તિ. રાજા એમ તો એને પરિચિત હતા, પરદેશથી આવેલો હતો, પણ રાજા સાથે કેટલાક સંબંધો એણે બાંધ્યા હતા. યુવાન હતો, રૂપકડો. હવે ઘટના એવી બની કે સંગીત અને નૃત્યની કળામાં એકાએક એવું કંઈક બન્યું કે જેના કારણે નટે, એ વ્યક્તિએ, યુવાને પોતે પરિધાન કરેલું નવું નક્કોર અંગવસ્ત્ર એ એણે કામસેના પર ફેંક્યું. નૃત્ય ચાલુ હતું. એ રીતે ફેંક્યું કે જાણે એ કોઈ ભેટ આપતો હોય. અને કામસેનાએ પણ પોતાની નૃત્ય ગતિને એક જરાક પણ આંચ આવ્યા વિના એ વસ્ત્ર એ લઈ લીધું અને મોટી કૃપા કરી એવો ઉચ્ચાર એમણે કર્યો. નોર્મલી રાજાની હાજરીની અંદરમાં રાજા જ્યાં સુધી કોઈ દાદ ન આપે, રાજા જ્યાં સુધી કોઈ વસ્તુની ભેટ ન આપે, ત્યાં સુધી એક પણ પ્રજાજન એવું ન હોય કે જે પોતે રાજાને ઉલ્લંઘી અને દાદ આપે. નરપુંગવ રાજા બહુ સુગ્ન છે, ગંભીર છે, અને તેમ છતાં રાજાનો માન મર્તબો હણાયો છે, રાજાપણું એ દુભાયું છે. એ વિચારથી એકદમ એ ક્રોધાન્વિત થઈ જાય છે, ધુઆપુઆ થઈ જાય છે. આ શિરસ્તો જે સામાન્યથી હોવો જોઈતો હતો એ તૂટ્યો, અને એ પણ એક સામાન્ય કક્ષાના પરદેશી વ્યક્તિ દ્વારા તૂટ્યો. સાતમા આસમાને મિજાજ પહોંચ્યો. એ બોલ્યા નહીં, કારણ કે પોતે વિવેકી છે. હજી નૃત્ય ચાલી રહ્યું છે. આ જે પણ ઘટના બની છે એ પોતાને દુભાવનારી બની છે. હજી બીજા કોઈ તરફથી કંઈ આવ્યું નથી ને આવા વિચાર માત્રને કારણે આટલું સરસ નૃત્ય અટકાવવું, આ કળાને, વિદ્યાને અટકાવવી એ એમને ઉચિત ન લાગી, પણ એમનો મગજ એ ધમધમવા લાગ્યો. મનોમન એમણે ગાંઠ વાળી કે આજનો આ કાર્યક્રમ પતવા દો, આ વ્યક્તિને હું છોડીશ નહીં. આ બાજુ જે રીતે રાજાએ આ દ્રશ્ય જોયું એ જ રીતે શ્રીવર્મકુમાર, કે જે કઈ વિદ્યાથી વિભૂષિત ન હતા એ પ્રશ્ન છે, એમના દ્વારા પણ આ દ્રશ્ય જોવાયું. એમના દ્વારા આ દ્રશ્ય તો જોવાયું, સાથે સાથે રાજાનો મિજાજ પણ જોવાયો. એમને એમ થયું કે આ વાતને કોઈ પણ પ્રકારે વાળવી પડશે. જો નહીં પાડું તો મોટો અનર્થ પછીથી થશે, અને આ બિચારો કલાકાર એ જીવથી જશે, પેલો નટ. એટલે કુમારે તરત નિર્ણય લીધો અને વળતી પડે એણે પોતાની ડોકમાંથી સોનાનો હાર કાઢી અને પેલો જે યુવાન હતો નટ, કે જેણે દાદ આપી હતી નર્તકીને, એના ગળાની અંદરમાં એ હાર આરોપી દીધો. પેલા આશ્ચર્યની ઉપર આ બહુ મોટું આશ્ચર્ય. બધા સ્તબ્ધ છે, વિશેષપણે રાજા સ્તબ્ધ છે. અત્યાર સુધી પેલા પરદેશી યુવાન પ્રત્યેનો આક્રોશ હતો. હવે પોતાના જ દીકરાએ, રાજકુમારે કંઈક એવું કર્યું છે કે જેના પ્રત્યે એમને વેર હતું, ક્રોધ હતું રાજાને, એના ગળાની અંદરમાં પોતાનો હાર આરોપી દીધો. એટલે હવે વિસ્મય થયું. અજાણ્યો વ્યક્તિ કંઈ કરે ને તો ક્રોધ જન્મે, પણ વ્યક્તિ જાણીતો હોય, પોતાનો સ્વજન હોય અને પોતે પરિચિત હોય કે આ વ્યક્તિ ક્યારે પણ એક પણ વસ્તુ સમજ્યા વગર કરે એમ નથી, એવું જ્યારે ખબર પડી જાય પછી એની એ જ ઘટના માટે આશ્ચર્ય રહે, કુતૂહલ રહે, પણ આક્રોશ ન થાય. આપણા મનમાં ક્રોધ પણ કોઈની માટે જન્મે છે ને, એનું મૂળ કારણ એ નથી કે સામાએ કંઈ ખોટું કર્યું છે. આપણે આ ચકાસવા જેવું છે. હંમેશા એકની એક ઘટના માટે, અલગ અલગ વ્યક્તિઓની માટે આપણે તરતમ ભાવે વિચારીએ છીએ. ઘટના એકની એક થઈ છે, એ ઘટના કરનાર માણસ કદાચ 2-3 છે, તો ત્રણેય માટે આપણે અલગ અલગ વિચારશું. રસ્તા પર ચાલીએ છીએ અને કોઈએ ધક્કો લગાડ્યો પાછળથી,
3 વાર સમજો આપણે આપણા જીવનમાં આવી ઘટના બની અને એનાલાઇઝ કરીએ ખાલી અથવા વિઝ્યુલાઇઝ કરીએ કે એકવાર એવું થયું કે આપણને પાછળથી કોઈ ધક્કો લગાડ્યો, એ માણસને આપણે વળીને જોયું તો સાવ ટપોરી જેવો દેખાતો એ માણસ હતો. આપણી વિચારધારા અલગ હશે, આપણને આક્રોશ અલગ હશે. બીજું વિઝ્યુલાઇઝેશન એવી રીતે રાખીએ કે આપણે ચાલતા હતા અને પાછળથી કોઈ ધક્કો લગાડ્યો અને આપણે પાછળ વળીને જોયું તો ખ્યાલ આવ્યું કે કોઈ સિનિયર સિટીઝન છે. આપણને એમ થશે કે ભાઈ બરાબર છે, ધક્કો લાગે પણ થોડું સંભાળીને તો ચાલો. અને ત્રીજી ઘટના વિચાર કરીએ કે આપણે ચાલતા છીએ અને પાછળથી એક ધક્કો લાગે છે, આપણે વળીને જોઈએ છીએ અને કોઈક 2 કે 3 મહાત્મા જતા હશે, એમાંથી જરાક એક મહાત્મા દ્વારા આપણને ધક્કો લાગી ગયો. આપણને આગળના બંનેમાંનો એક પણ ભાવ નહીં હોય, આપણે સીધા અહોભાવમાં આવશું. કારણ કે બીજી કાચી સેકન્ડે આપણું મન સ્વીકારશે કે આ મહાત્માઓ એ કોઈ દિવસ આવું સમજીને ન કરે, ભૂલથી પણ ન કરે. આ સામાન્યથી થઈ ગયું છે અને થયું એમાં કંઈક વાંધો જ નથી. મહાત્માનો સ્પર્શ એ તો ખરેખર આપણી માટે બહુ આનંદદાયક ઘટના હોવી જોઈએ. ઘટના એકની એક અને ત્રણેય માટેની વિચારધારા એક અલગ અલગ. કેમ? કારણ કે આપણા મનને વિચારધારા પ્રમાણે ઘટનાઓ એનાલાઇઝ થાય છે. ઘટનાઓ પ્રમાણે ઘટના એનાલાઇઝ નથી થતી. નિમિત્ત કંઈ કરી નથી શકતું જો એની અંદર આપણી પોતાની કેટલીક વિચારધારાઓ એ અલગ રીતે ભળતી નથી. તો અહીંયા રાજાને પેલા નટે કર્યું આકસ્મિક રીતે કંઈક તો ગુસ્સો ચડ્યો, પણ હવે પોતાનો દીકરો પણ કંઈક આકસ્મિક કરે છે તો ગુસ્સો નથી ચડતો. એને એવું લાગે છે કે આ કંઈ સમજીને જ કરે, એટલે વિસ્મય થાય છે. એ વિસ્મયને પોતે પકડીને રાખે છે. સભા પૂરી થાય છે અને બધા જ ચારેકોરથી વાહ વાહ કરતા હોય છે. નૃત્ય આટોપીને નૃત્યવિદ પણ વિદ્વાનોનો અભિપ્રાય માંગે છે. દરેક જે વિદ્વાન હતા એમણે આ નૃત્યકળાના ગુણદોષનું ચીલાચાલું વિવરણ કરીને છેવટે કામસેનાની નૃત્યકળા સર્વથા ઉત્તમ નહીં સર્વોત્તમ છે અને પોતે નિર્દોષ હોવાનું પ્રમાણપત્ર પણ આપ્યું. રાજાએ પણ અનેક પારિતોષિકથી એને નવાજી. એનો તો શું વાંક હતો? કામસેનાએ પણ આ બધું મૂંગા મોઢે લઈ લીધું. હવે બધું વિસર્જન થયું અને રાજાએ કુમારને બેસાડ્યો ને પોતાના મનની મૂંઝવણ પૂછવાની શરૂ કરી કે કુમાર, પેલા નટે વેળાએ ગણિકાને ઇનામ આપ્યું, નૃતિકાને, પણ તે શા માટે ઇનામ આપ્યું? અને એ પણ એને નટને આ અરુચિકર મર્યાદા ભંગ કરનાર માણસને ઇનામ કઈ રીતે અપાય? અને એ પણ આટલું જાહેરમાં. લોકોએ જોયું છે કે એમણે રાજાને ના માનનો ભંગ કર્યો અને તમે એને જ ગળાની અંદરમાં કંઠમાં હાર સોંપી દીધો. મને પ્રશ્ન છે કે આવું કેમ કર્યું? હું જાણું છું કે તમે જે કરશો એ સમજીને કરશો, એટલે હું કુતૂહલવશ થઈને આ પ્રશ્ન પૂછું છું. આ મર્યાદા છે. કુમારે સામે જવાબ આપ્યો કે પિતાજી, એને ઇનામ આપવું ઘટતું હતું, જરૂરી હતું, આવશ્યક લાગ્યું, એના કારણે મેં આપ્યું છે. જો તમને મેં જોયા જ્યારે નૃત્યાંગનાઓને એણે આપ્યું ત્યારે આપના મનની અંદરમાં આવેલો આવેશ પણ મેં જોયો, પણ એ વગર કારણે વગર કોઈ ભૂલે એ નટ હેરાન ન થાય એટલા માટે મેં એમના ગળાની અંદરમાં આરોપ્યો. રાજાએ તરત પ્રશ્ન કર્યો કે શું એ ભૂલ નથી? એણે જે કર્યું એ વ્યાજબી લાગે છે તને? અને ત્યારે કુમાર વિસ્તારથી જવાબ આપે છે કે હા, હું આપને એનું કારણ સમજાવું કે એણે જે કર્યું એ કઈ રીતે યોગ્ય હતું. જુઓ, વાત એમ છે કે કામસેનાનું નૃત્ય જ્યારે પૂરબહારમાં જામ્યું હતું ત્યારે અચાનકથી એનો જે ઓઢણીનો ભાગ હતો, કપડો, એ થોડું સરકી ગયું અને એના કારણે કેટલાક એના અંગો કંઠની આસપાસના એ થોડા દેખાય એ રીતે એનું કપડું સરક્યું. હવે નૃત્ય ચાલુ હતું. નૃત્યના લયમાંથી કોઈ પણ પ્રકારે શરીરનું એક પણ અંગ
એ એને અટકાવાય અથવા બીજે વળાય એવી શક્યતા નથી. હાથ વાપરી શકાય એવું હતું નહીં. અને મર્યાદા એ પણ એને જાળવવી હતી. એટલે કામસેનાએ શું કર્યું? એણે પોતાની પાસે જે પોતે કળાઓ શીખી છે એ કળામાંથી એણે એક કળા વાપરી કે જેને ગોસ્ફુરણ કહેવાય. રાજાને આ શબ્દ નહીં સમજાયો, એમણે તો આ સાંભળ્યું પણ ન હતું. એટલે પૂછ્યું કે આ ગોસ્ફુરણ એટલે શું? એટલે કુમાર સમજાવે છે કે જુઓ પિતાજી, જે રીતે ગાય એ સામાન્યપણે બેઠી હોય તેમ છતાં પોતાના આખા શરીરનું જે ચામડીનું સ્તર છે, આંચળ અને આખું સ્તર, એ આખા શરીરને એ એમને સ્ફૂર્ણા કરાવી શકે છે. એની ત્વચા ઘણી બધી વાર હલતી હોય છે. એ ત્વચા કરાવવા માટેનું કંપન જે છે એ એક જ વાર આપે અને આખી શરીરની જે પોતાની ત્વચા છે એ કંપી જાય. એને ગોસ્ફુરણ કર્યું કહેવાય. આ નૃત્યાંગનાએ એ કાચી ક્ષણે પોતાના ચિત્તનો, પોતાના કળાનો કોઈ વિક્ષેપ ના આવે એ માટે ગોસ્ફુરણ કરાવડાવ્યું, કંપન કરાવડાવ્યું પોતાના દેહને. અને કંપન દ્વારા પેલું જે વસ્ત્ર હતું એ એકદમ પોતાની જગ્યાએ આવી ગયું. સાવ નાની ક્ષણની અંદરમાં થયેલી આ ઘટના એને પેલા નટે જોઈ. એ નૃત્યનો જાણકાર હશે. અને એક ક્ષણે જ એણે આ કળાને પકડી અને આ કળાને એણે એટલી બધી દાદ આપી. કારણ કે આ નૃત્ય કળા કરતાં પણ વિશેષ કળા હતી. એટલે એના મનમાંથી સહજપણે એક અહોભાવનો ભાવ નીકળ્યો અને એણે દાદ આપતા પેલી જે કળા હતી એ કળાને બિરદાવી, નૃત્ય કળાની. અને એટલે નૃત્યાંગનાએ પણ આપના માનનો ભંગ કે અવિનય કર્યો એવું નહીં. એ જે વિશેષપણે જે પોતે કંપન ઊભું કર્યું હતું કે જે સામાન્ય વ્યક્તિ સમજી જ ન શકે, એને સમજનાર એને મળ્યો, એને બિરદાવનાર એને મળ્યો. એટલે એણે પણ આપે મોટી કૃપા કરી આવું કહેવા દ્વારા પેલા વસ્ત્રને લીધો. આપના દ્વારા અપાયેલા રત્નો, ભેટ, સુવર્ણ મુદ્રાઓ એ સમયે પણ એ બોલ્યા નહીં કે આપે મોટી ભેટ કરી, પણ એક સામાન્ય અંગવસ્ત્રના કારણે પણ એ બોલ્યા. કેમ? કારણ કે કલાકાર માટે પોતાની કળાને સમજનાર અને બિરદાવનાર એ વધુ મહત્ત્વનો છે. એ ભલે આજીવિકા માટે કરે છે, પણ પોતાની વિશેષ કળાઓને સમજનાર એ હંમેશા એને પ્રિય રહેશે. અને એટલે પેલો યુવાન જે છે એની કળા, એની બિરદાવવાની એ જે ઘટના છે એ કોઈ પણ પ્રકારે નિંદનીય ન હતી. પણ આપને આવેશ આવ્યો, હવે મારે એવું કંઈ કરવું જ પડે કે જેના કારણે એક એસ્ટાબ્લિશ થાય, એવું એક સ્થાપિત થાય કે ભાઈ પેલા યુવાન પ્રત્યે કોઈએ નબળો વિચાર ન કરવો. એટલે તાત્કાલિક મેં મારા ગળાનો હાર એ યુવાનને સોંપી દીધો. રાજા બધું સાંભળે છે, કોને વખાણવા એ વિચારે છે. પેલી નૃત્યાંગનાની કળા એ અદ્ભુત. પેલો યુવાન આ કાચી ક્ષણની કળાને પણ પારખી શક્યો. એની પરખવાની શક્તિ અદ્ભુત. અને આ આખી ઘટનામાં પોતાનો દીકરો એ કળાને તો પારખી શક્યો, પહેલાં નટના ભાવોને પારખી શક્યો, નૃત્યાંગનાએ જે ઝીલ્યું એ ભાવને પારખી શક્યો, અને પોતાને જે આવેશ આવ્યો હતો રાજાને એને પણ પરખી શક્યો. અને આ દરેક ઘટનાના અંતરૂપે બધું જ સારી રીતે થાય એ માટે વિવેકપૂર્વક એણે જે પોતાના ગળાનો હાર કાઢીને સોંપી દીધો પેલા નટને, એ પણ રાજા જુએ છે, વિચારે છે અને આનંદ પામે છે કે આ કેવા અદ્ભુત તત્વોનો સમાગમ થયો. અને આખી ઘટનાના અંતે રાજા એવું વિચારે છે કે હું મારા જીવનની અંદરમાં કેવો વિવેક ચૂકી ગયો. કોઈ ઘટનાને પૂર્ણ રીતે સમજ્યા વિના મેં આવેશ ઊભો કર્યો, મારો માનભંગ થયો, એટલા માત્રથી મારો મિજાજ આટલો બધો વધ્યો, આવો આવેશ મારામાં પ્રવેશ્યો. આ કશાય કેટલો ભયંકર છે. અને ફક્ત પોતાને કશાય જન્મ્યો છે એ વિચારસર આ નરપુંગવ રાજા ત્યાં ને ત્યાં વૈરાગ્ય પામે છે. મારા જેવા સુગ્ન વ્યક્તિને આવી રીતે કશાય કઈ રીતે પ્રગટી શકે, આ જરા પણ ઉચિત નથી. આ સંસાર ખરેખર કેટલો ભયંકર છે. આટલો વિવેક, આટલું દેવગુરુનું સાનિધ્ય મેળવી અને જે સમજણ મેળવી છે એ સમજણ હોવા છતાં જો એ મને ચૂકાવી દે એક કાચી ક્ષણમાં આવા નાના નિમિત્તને પામીને, તો હવે આ સંસારમાં કયા ભાવથી અને કયા વિશ્વાસથી રહેવાય. શું એક એક ઉત્તમ આત્માઓના આપણને ચરિત્રો પ્રાપ્ત થયા છે.
પોતાની ભૂલ ઉપર પોતાને વૈરાગ્ય થાય અને સંસાર છોડવાનો ભાવ પ્રગટે. અને નરપુંગવ રાજા એ ત્યાં ને ત્યાં શ્રીવર્મ કુમારને કહે છે કે દીકરા, હવે મને આ સંસારમાં વિશેષ રહેવાનું કોઈ કારણ પણ નથી અને મારાથી રહેવાય એ શક્ય પણ નથી. શ્રીવર્મ કુમાર સમજાવે છે કે આપ ઉત્તમ માર્ગે જવાના છો, ના નથી, પણ હજી આપ કેટલોક સમય વિચાર કરી જુઓ. નરપુંગવ રાજા એ પૂર્ણ વૈરાગ્યને પામ્યા છે અને આ વાતો થાય છે એના કેટલાક સમયમાં ઉદ્યાનમાં બહારે ગુરુ ભગવંત પધાર્યા છે, એના વધામણા આવ્યા. કુમારનો બીજે દિવસે રાજ્યાભિષેક થયો અને અતિ પ્રસન્ન રીતે સપરિવાર બધા જ ગુરુવંદન માટે ગયા, દીક્ષા આપવાની વિનંતી કરી અને દીક્ષાનો દિવસ નિયત થયો. એ દીક્ષાના દિવસે દીક્ષા યાત્રાપૂર્વક ગુરુચરણોમાં પહોંચી અને નરપુંગવ રાજાએ ચડતે ભાવે ચડતે પરિણામે ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો. અનેક નાગરિકોએ પોતાના રાજા જઈ રહ્યા છે દીક્ષાના માર્ગે એ વિચારપૂર્વક સંયમ ગ્રહણ કર્યો. અનેક લોકોએ દેશવેરથી ધર્મ સ્વીકાર્યો. અને આ સમયે શ્રીવર્મ કુમાર રડતી આંખે જ્ઞાની ગુરુ ભગવંતને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હું ક્યારે દીક્ષા લઈશ, હું ક્યારે આ સંસારનો ત્યાગ કરીશ? અને ત્યારે એ જ્ઞાની ગુરુ ભગવંત જે પોતાના જ્ઞાન દ્વારા આ શ્રીવર્મ કુમારને જવાબ આપે છે, એ જવાબ અને એ જવાબને સાર્થક કરનાર ઘટનાઓ એ બધા માટે આવતીકાલે મળીએ. પણ આ ઘટનામાંથી આપણે આટલું શીખીએ, આપણા દ્વારા થયેલી ભૂલ એ ફક્ત સામાન્ય પશ્ચાતાપ જન્માવે એટલા માત્રથી આપણે સંતુષ્ટિ ન પામવી જોઈએ. નરપુંગવ રાજા જીવનભર આપણી નજર સામે હોવા જોઈએ. એક માત્ર ક્રોધ થયો અને તેમ છતાં એના પશ્ચાતાપ સ્વરૂપે પોતે છેક સંયમ ગ્રહણ કરવા સુધી પહોંચે છે. આવો વૈરાગ્યનો ભાવ, આવો સંવેગ આપણામાં પણ પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો ઈચ્છા વિદુકળમ જૈનમ જયતિ શાસન.